ઘટના વિશે એવું કહેવાનું મારું થાય છે કે અમારા દીકરાની હજી ચિતા ઠરી નથી, ત્યાં આરોપી છૂટી ગયો છે. હજી 24 કલાક થયા નથી તો આરોપી છૂટી ગયો. તો આ કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી સાથે, મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો. અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવધની કલમ લગાડેલી નથી. તો એની ઉપર માનવવધની કલમ લાગે અને કાયદેસરના પગલાં થાય, યોગ્ય ન્યાય થાય એવી અમારી માંગ છે. એટલે અમારી આટલું કહેવાનું થાય છે કે અમારી માંગનો સ્વીકાર કરો અને સરકાર, પોલીસ ખાતું બધાય આ ઉપર ખાસ ધ્યાન આપો, જેથી કરીને બીજાના કોઈના સંતાન સાથે આવું ન થાય. આજે અમારો તો વયો ગયો પણ બીજાના થાય. અને આજે એક રાતમાં એક દીકરો ગયો, કાલે સવારે જો પગલાં નહીં લેવાય અને આ જ રીતે બધું ચાલશે તંત્ર, તો એક રાતમાં 10-10 ના દીકરા વહી જશે. એમાં કદાચ તમારા કોઈનો પણ હોય, કોઈ પણ ન હોઈ શકે છે. એટલે પોલીસ ખાતાથી માંડી ગવર્નર સુધી, ગૃહમંત્રી સુધીની મારી એક જ માંગ છે કે આમાં યોગ્ય ન્યાય કરો, યોગ્ય ન્યાય કરો, યોગ્ય ન્યાય કરો. અને આરોપીને સમાજ સાથે ખુલ્લો કરો તો આરોપી જોવે કે સમાજમાં આરોપીને સમાજ જોવે કે આવા આરોપી, આવા છોકરાઓ બધા આવા ગુના કરે છે, એને વાળવાની કોશિશ થાય, સમાજ જાગૃત થાય. આજે અમારો દીકરો, કાલે બીજાના દીકરાનો વારો છે, તો આ વિશે બધા જાગૃત થાય. એના માટે બધું કરો અને અમારા દીકરાને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. ન્યાય માટે એને કલમ લગાડો માનવવધની. અને હજી સુધી મને મારા ઘરના જે મેમ્બરો છે એને મને, અમને તો લેડીઝ છે, બહુ અમને આ બાબતમાં ન ખબર હોય, પણ અમારા જેન્ટ્સે એવું કીધું કે એફઆઈઆરમાં હજી સુધી એના પપ્પાનું નામ છે, એનું એડ્રેસ છે, એની જે પર્સનલ ડિટેલ છે, ગાડી વિશેની, ગાડીનો ખબર છે કઈ છે, નંબર ખબર છે, પણ એની પર્સનલ ડિટેલ કાંઈ અમારી પાસે આવી નથી. અને એફઆઈઆરમાં કોઈ જાતનું એડ્રેસ કે એની સરનેમ છે, એના પપ્પાનું નામ છે, એ કાંઈ નથી. અમારા દીકરાનું અમે બધું આપ્યું છે, પપ્પાનું નામ છે, આખું નામ છે, એડ્રેસ છે, તો એનું કેમ નહીં? જરૂર તો એની છે, કેમ કે આરોપી એ છે, અમે તો નથી આરોપી. તો એનું બધું જાહેર થવું જોઈએ. આવી રીતે જો છાવરશું તો સમાજમાં ગુના વધશે, સમાજ વ્યવસ્થા પડી ભાંગશે. એટલે અમારી અરજી સ્વીકારે અને આમાં યોગ્ય ન્યાય કરે. અને કદાચ આમાં અમને અમારા દીકરાને સંતોષકારક ન્યાય નહીં મળે તો અમારી ત્યાં સુધી તૈયારી છે કે અમે અહીંથી ઘરે નહીં જાય, અમે અહીં ધરણા ઉપર બેસવા સુધીની અમારી તૈયારી છે. આમાં કહેવાનું એક જ છે કે એફઆઈઆરમાં કેમ એનું નામ નથી થતી કોઈ વસ્તુ? પેલા તો એ જ કાયદો એમ કહે છે કે એફઆઈઆરમાં નામ કેમ નથી? આરોપીનું નામ તો હોવું જોઈએ ને. અમને એફઆઈઆર આપી એમાં નામ જ નથી. અમારી બધી ડિટેલ છે. સીપી સાહેબને નમ્ર વિનંતી છે કે આનો એક ઉપર એક્શન લેવામાં આવે તાત્કાલિક હતી. આ વસ્તુ એના પરિવાર જોડે જો થયું હોય તો આ વસ્તુ તો કેમ લે એક્શન તરત જ? ને આ નમ્ર વિનંતી છે કે કાયદો, આ કાયદેસર એને હાથમાં લઈને જ બધું કર્યું છે, કાયદેસર બધું. અને સેટિંગ પૂરેપૂરું આમાં થયું છે, ફેક લગન. કારણ કે એફઆઈઆરમાં નામ નથી, કોઈ વસ્તુ નથી, બરોબર? અને કાળા કાચ લઈને ગાડી જાય છે તો એને રોકે છે બધા ત્યારે. અને આ તો કાયદેસર એને જીવ જ લઈ લીધો છે, બરોબર? તો એને પર કેમ એક્શન નથી લેતા સરકાર? સમગ્ર ઘટનામાં આખું ઉપરથી નીચે સુધીનું બધાનું સેટિંગ ને બધું ગોઠવીને કરેલું હોય ને એવી આખી વસ્તુ, આખી ઘટના એવી બનેલી છે. જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું 20 મિનિટની અંદર ઘટના સ્થળે હતો. હું જ્યારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારી મને ફોનમાં ફોટો બતાવીને એમ કહી દીધું આ ભાઈ હતા, આને અમે તાલુકાએ લઈ ગયા. જો કોઈ વ્યક્તિ એની જગ્યાએ એક્સિડન્ટ થયો, ડેથ થઈ ગયું, તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને હોયો ન જાય એટલી વારમાં. એટલીમાં તમે સીધા પોલીસ કર્મી મને ફોટો બતાવી દીધો અને કીધું કે આ ભાઈ તાલુકાએ બેસી ગયા છે. નથી મને નામ દીધું નથી, કાંઈ ઓળખ આપી, એક પણ જાતનું કાંઈ કોઈ કર્યું નથી. એટલે ઉપરથી નીચે પેલે સુધીનું બધાનો ગોઠવેલો એવી રીતના. પછી એફઆઈઆર પાડી, એફઆઈઆરમાં એનું એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી, એક પણ પ્રકારનો નામ નથી, ક્યાંય કાંઈ એક વસ્તુ આપવામાં આવેલ નથી. આખું ઉપરથી બધાનો એક ગોઠવીને કરેલું હોય ને એવી વસ્તુ મને દેખાય છે આમાં. એટલે જીપી સાહેબને નમ્ર વિનંતી કે યોગ્ય પ્રકારની તપાસ કરાવે અને જે આખું સત્ય હકીકત છે એ આપે. અને સરકારી કેમેરામાંથી એક પણ જગ્યાએથી ફૂટેજ કોઈને આપવામાં આવી નથી. એનાથી 200 મીટર ને 100-200 ફૂટની અંતરે જ છે આરએમસી નો કેમેરો. તો કેમેરાની ફૂટેજો કોઈને કેમ રિવીલ કરવામાં નથી આવતી? આરોપી છૂટી ગયો છે, બરાબર છે, પણ તેને જાહેર કર્યો ત્યારે મોઢા ઉપર બાંધેલું હતું, કોઈ ઓળખ કરી ના શકે કે હતું કોણ. મને કોઈ પણ વેપારે, કોઈ પણ અધિકારીએ કે કોઈ પણ પોલીસ કર્મી એમ નથી કીધું કે આ ભાઈ હતો ને આ ભાઈ રૂબરૂ સમક્ષ કોઈ મળાવ્યો નથી. આરોપીનું નામ આત્મન છે એવું કહેવામાં આવે છે. આપણને હું ગયો ત્યારથી મને એ રીતના બતાવીને કીધું છે કે આ ભાઈ હતા ને આ હતું, આ રીતે છે. પણ એ ભાઈએ સમજ કરેલું છે તો એને રાખવો પડે ને હાજર, જવા તો દેવાય નહીં. આરોપીનો ફોટો મને પોલીસ કર્મીએ ત્યારે ઘટના સ્થળે બતાવ્યો ને એ આ રીતનો છે.
ન્યાયની માંગમાં એટલું જ છે કે જે યોગ્ય સાચી સચોટ અને જે સત્ય હકીકત હોય એ સામે આવે. આમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ઉલ્લેખ નથી, ક્યાંય કોઈને કહેવામાં નથી આવ્યું કે નથી કોઈને જાણ કરવામાં આવી નથી. મને પણ ફોન કરીને કોઈએ કીધું કે આ રીતનું હતું, આમ છે તેમ છે, કોઈ પણ પ્રકારે નહીં. અને એ ભાઈની ગાડી પૂરેપૂરી સ્પીડમાં જ હતી અને પૂરેપૂરો આખું કરેલું હોય ને એવી રીતના દેખાય છે. એક પણ પ્રકારે બ્રેક નથી મારવામાં આવ્યો. આગળના કેમેરામાં બીજી જગ્યાએથી અમે બધી જગ્યાએથી ફૂટેજ ભેગા કર્યા, અમને બધેથી એવું જ દેખાય છે. અને કલમો એકદમ હળવી લગાડી છે, કારણ કે ત્યારે અમે શોકમાં હતા. અમને ખબર જ નથી ક્યારે એફઆઈઆર બનાવીને કેવી રીતના એને કર્યું ને, કારણ કે અમને કલમોની અમને ખબર ન હોય. અમારી સામે નજર સામે એફઆઈઆર બનાવી, લખ્યું બધું, મેં બધું કહ્યું. પછી જયારે મારી પાસે એફઆઈઆર ની કોપી આવી, એમાં નામ, સરનામું, એડ્રેસ કાંઈ નથી અને કલમો બધી હળવી છે. ત્યાંથી પોલીસ સ્ટેશને એને જામીન મંજૂર થઈને છૂટ છોડી દેવામાં આવી. આટલું સરળ ન્યાય ન હોય તો કાલ સવારે હું પણ જાઉં, ગમે તે જાતા હોય, ગમે એને એક્સિડન્ટ થાય, મારી નાખે, મરી જાય, તો માનવતના ગુનાનું શું કરવાનું? માણસની કિંમત નથી? મોઢે રૂમાલ બાંધીને બતાવી દે છે, તો મને કેમ ખબર પડે કે આ વ્યક્તિ હતો નહોતો? આપને કોઈને કહીને મીડિયા સમક્ષ કોઈને આપવામાં નથી.